હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોકમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છીએ સરદારમાં આપણે આવ્યા છીએ ને આજે હું તમને બતાવવાનો છું સ્વામિનારાયણ મંદિર બતાવવાનું છું. સરદારમાં સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન પણ કરવાનો છું અને અહીંના બધા ધાર્મિક સ્થળ છે તે પણ બતાવવાનું છું. તો છેટ લગી મિત્રો બના રહેજો. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ. મિત્રો આ છે ભાવનગર રાજકોટ હાઈવે અને અહીંયા સરસ મજાનું બોર્ડ મારેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર સરદાર. આ તરફ જવાનું છે, આપણે આ તરફ જવાનું છે. ચાલો મિત્રો આપણે જઈએ સ્વામિનારાયણ મંદિર ભગવાનના દર્શન કરીએ. મિત્રો આપણે રાજકોટ ભાવનગરથી આગળ આવીએ એટલે આ રસ્તો છે ડાયરેક્ટ સીધો અને ડાયરેક્ટ આપણે આગળ આ તરફ આવીએ એટલે તમે સરસ મજાનું મંદિર દેખાઈ જશે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આ સરસ મજાનો ગેટ છે, તમે જોઈ નિહાળી શકો છો મિત્રો. હવે મિત્રો આપણે અંદરની તરફ જાશું અને દર્શન કરશું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સરદાર સ્વામિનારાયણ મંદિરે. તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને આપણે અંદર જઈને દર્શન કરવાના છે. અંદર જતા તો એટલે સરસ મજાના બે હાથી આવે છે. જુઓ તમે, એક આ બાજુ હાથી છે, એક આ બાજુ છે. અને અહીંથી આપણે ચડવાનું છે, બૂટ ચપ્પલ અહીંયા કાઢી નાખવાના છે. આપણે મંદિરની અંદર પહેલાં જઈને ત્યાં ખાસ સૂચના લખેલી છે, સ્ત્રીઓને ટૂંકા વસ્ત્ર પહેરવા નહીં, મંદિરની અંદર પ્રવેશ કરવો નહીં અને કચરો જ્યાં ત્યાં કચરા પેટીમાં નાખવો. સસ્તા દાવરી બૂટ ચપ્પલ આપણે અહીંયા ઉતારી નાખવાના છે. જો અહીંયા ઉતારી નાખવાના. જો ડૂબ મંદિરનો હશે સરસ મજાનો. જો મંદિર કાંક આવી રીતે છે, અદ્ભુત નજારો છે મંદિરનો. જય સ્વામિનારાયણ. જુઓ આ કાંક આવી રીતે લુક છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો લુક. આ બાજુ જુઓ સામેનો આ મેઇન ગેટ છે, એક આ બાજુ ગેટ છે અને મંદિરનું આ બાજુ છે સરસ મજાનું મંદિર અને એક આ બાજુ પણ ગેટ છે. અને મંદિરની સાઈડ બે બાજુ એક મંદિર છે, એક આ બાજુ મંદિર છે અને એક આ બાજુ મંદિર છે. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. હવે મિત્રો આપણે અંદરની તરફ મંદિરની અંદર તરફ જઈ રહ્યા છીએ અને દર્શન કરવાના છે. અને આ દિવાલમાં તમે જો કોતરકામ કેવી રીતે કરેલું, જો સરસ મજાનું કોતરકામ કરેલું છે. આ બાજુ પણ તમે ડિઝાઇન જોઈ શકો છો. જો કેવી સરસ મજાની ડિઝાઇન છે. આ તરફ જુઓ તમે, આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આ પથ્થર ડિઝાઇન જુઓ તમે માર્બલની. જો મિત્રો આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર સરદાર. આપણે અંદરની તરફ જઈશું અને પાણીથી હું તમને બતાવીશ કેવી રીતે છે. આ બાજુ જુઓ તમે મંદિરની આવી રીતે ડિઝાઇન છે. આપણે આ તરફથી જવાનું છે. જો પાણીથી દર્શન થશે ને તો હું તમને પાણીથી દર્શન હમણાં કરાવવાનું છું મિત્રો. જો આ તરફ આપણે જવાનું છે. અહીંથી આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવું. જો ઘનશ્યામ મહારાજ, જો તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરી રહ્યા છો મિત્રો. જય ઘનશ્યામ મહારાજ મંદિર જુઓ તમે. આ તરફ જઈએ આપણે. જો અહીં કાંઈ બધી વસ્તુ રાખેલી છે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદની વસ્તુ. જો તમે ઘણી બધી વસ્તુ છે સ્વામિનારાયણ ભગવાનની. આ બાજુ છે શ્રી સ્વામિનારાયણ ભગવાન, તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. જય સ્વામિનારાયણ ભગવાન. તમે મંદિર જુઓ, મંગળ જુઓ, અદ્ભુત દર્શન. જુઓ મિત્રો આ છે સરદાર. આપણે ગઢડા નથી આવ્યા, સરદાર આવ્યા છે. જો મિત્રો આ બાજુ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રસાદની વસ્તુ આ બાજુ પણ ઘણી છે, તમે નિહાળી શકો છો. જો પાદુકા છે, ચોપડી છે, ઘણું બધું છે. ઘણી બધી વસ્તુઓ છે સ્વામિનારાયણ ભગવાનની. આ બાજુ પણ હરિખંડ છે, તમે નિહાળી શકો છો મિત્રો. જુઓ તમે
કાંક આવી રીતે મંદિર છે અને અત્યારે આપણે અંદર આવીને દર્શન કર્યા છે. તમે રૂબરૂ દર્શન કરી જાઓ, કરાવ્યા છે બધા મિત્રોને. જો હવે આપણે આ તરફ જાશું મિત્રો. આપણે મંદિરની બહારની તરફ આવીએ એટલે તમે મંદિરની પ્રતિકૂળ તમે આ સરસ મજાની ડિઝાઇન જુઓ. તમે જો સંત બધા દાંડિયા રાસ લઈ રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન સાથે, તેની બધી આકૃતિ કરેલી છે એ તમે નિહાળી શકો છો. જુઓ તમે આ બધું છે સ્વામિનારાયણ ભગવાનને જે પરચા પૂરાવે ને એની ઘણી બધી જગ્યા છે, તે આજ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. જુઓ તમે આટલી બધી લીલાઓ કરેલી છે ને તે બધા અહીંયા છે. તમે જુઓ દેખાતું હોય છે. તમે જુઓ કાચમાં છે ને એટલે ઓછું દેખાય તમને. આ બધી લીલા છે લખેલી અને પથ્થરો પણ છે. જુઓ ઝાલરિયા જેવો પથ્થર છે. આ ઝાલરિયો પથ્થર, જો ઝાલરિયો પથ્થર, આ ઝાલરિયો પથ્થર છે. ઝાલર જે પડે વાગે આમ લખેલું હોતું છે ઝાલરિયો પથ્થર. આ ઝાલરિયો પથ્થર રાખવામાં આવ્યો છે. આ બાજુ આવશે બીજું. આ છે લીલા પ્રસંગ, જે લીલા કરેલી હોય ને તેનો બીજો ભાગ છે. તમે જુઓ તેમાં બધી ઘણી બધી વસ્તુ લખેલી છે. જો અને આ બાજુ આપણે આગળ આવીએ, આ બાજુ છે લીલા તણ. જુઓ તમે પ્રસંગ લીલા. જો સ્વામીને ભગવાન ફ્રૂટ ખાઈ રહ્યા છે, સ્વામીની બધા બેઠા છે. આ બાજુ આપણે આગળ આવીએ, આ બાજુ તમે જોઈ શકશો ચોથી લીલા. અત્યારે તમને કાચમાં બરોબર દેખાતું નહીં હોય. એનાથી આગળ આવે એટલે આ બધું તમે જોઈ શકો છો મિત્રો. પ્રસંગ લીલા 4. એટલે આ બધું અંદરથી તમને દેખાડવું એટલે તમને ખ્યાલ આવશે. જો કાચ છે ને એટલે તમને ખ્યાલ નહીં આવે મિત્રો. આગળ આવીએ એટલે તમે આ બધું જોઈ શકો છો. જુઓ તમે આમાં થોડુંક તમને ખ્યાલ આવતો હોય છે, દેખાતું હોય છે. લખેલું છે રામાનંદ સ્વામી પ્રથમ મેળાપ થયો હતો અહીંયા સરદારમાં થાય છે. અને રામાનંદ સ્વામીએ કથા વાર્તા અને સાંભળવાની ના પાડતા. એનાથી આગળ આવી એટલે તમે જોઈ શકો છો પ્રસંગ લીલા 7મી. દેખાતો તમને ખ્યાલ નહીં આવતો હોય. મંદિરનો લુક જોઈ શકો છો. સરસ મજાનો મંદિરનો લુક. અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને કાંક આવી રીતે મંદિર છે. જો તમે વરસાદ તમને દેખાતો હોય છે. અત્યારે વરસાદ આવવા માંડ્યો છે, ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. સ્વામિનારાયણ મંદિર આગળ આવી એટલે સાઈડમાં એક મંદિર હતા ને, બે તમને બતાવ્યા હતા. તે મંદિર આપણે આવ્યા છીએ દર્શન કરવા. જુઓ તમે આ છે હનુમાન દાદાનું મંદિર. તો તમે નિહાળી શકો છો. કષ્ટભંજન દેવ ને સામેની સાઈડ છે ને તે ગણપતિ દાદાનું મંદિર છે, તે પણ આપણે નિહાળવાના છીએ. વરસાદ અત્યારે આવી રહ્યો છે ઝીણો ઝીણો. જો આને કાંક આવી રીતે લુક છે. એક ગેટ, આ 2 ગેટ અને આ બધું તમે જોઈ શકો છો. સરસ મજાની રહેવાની પણ વ્યવસ્થા છે. સાંજે આવ્યો હોય તો તમે. અને આ બધું તમે જોઈ શકો છો 3જો ગેટ. આ બધું મેં તમને મંદિર દેખાડતું ને, બીજું મંદિર તે ગણપતિ દાદાનું છે. તે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો આ તરફ છે સિદ્ધિ વિનાયક ગણેશ દાદા. તમે નિહાળી શકો છો. એ ગણેશ દાદા. આ છે સ્વામિનારાયણ મંદિર. જો મિત્રો અહીંયા પ્રસાદ પણ તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. સામે રહ્યું ને તે પ્રસાદ ઘર છે. જો આ દેખાય ને તે પ્રસાદ ઘર છે. ત્યાં તમે પ્રસાદ પણ લઈ શકો છો. અત્યારે પ્રસાદ ચાલુ થઈ ગયો છે અને કાંક આવી રીતે છે. અને બાજુમાં એક સરસ મજાનું પીવાનું પાણી, ઠંડુ પાણી પીવાનું એક સરસ મજાનું પરબ છે. અને તમારા અહીંયા થાળ અને ભેટ ઓફિસ આ બાજુ છે. તમે જોઈ શકો છો. ધાર્મિક તમારે પુસ્તક લેવા હોય તે કેન્દ્ર આ તરફ છે.
અને આવી હતી સરદારની જગ્યા. અને અહીં એક સરસ મજાનો ઘાટ પણ છે. ત્યાં આપણે અત્યારે એવું લાગે તો જાશું, ત્યાં પણ આપણે વિઝિટ કરશું ઘાટે. મંદિરની તરફ આવે ને આ બાજુ છે મહિલા મંદિર, તમે જોઈ શકો છો. ત્યાંનું બોર્ડ મારેલું છે. ત્યાં માત્ર ને માત્ર મહિલાને પ્રવેશ કરવાનો છે એ બાજુ. અને આ બાજુ જોઈ શકો છો શ્રી હરિના ચરણ પાદુકા. જુઓ તમે, શ્રી હરિના ચરણ પાદુકા, તેનો સ્તંભ છે સરસ મજાનો. અને આવી રીતે કાંઈક લુક આવે છે મંદિરનો. આપણે મિત્રો મીન સરોવર જવાનું છે, તેનો નેપ અહીંયા મારેલો છે. તમે જોઈ શકો છો આ નેપ છે. મીન સરોવર જવું હોય તો કેવી રીતે જવું, તમે જોઈ શકો છો આ નેપ મારેલો છે. આપણે મીન સરોવર હવે જવાનું છે મિત્રો. પોસ્ટ કરીને જોઈ લેજો અને વાંચી લેજો. ભાવનગર રાજકોટ હાઈવે છે, તો જવું હોય તો કેવી રીતે જવું. શ્રી હરિ મીન સરોવર ઘાટ આપણે પહોંચી ગયા છીએ મિત્રો. જુઓ તમે, શ્રી હરિ મીન સરોવર ઘાટ, સ્વામિનારાયણ મંદિર સરદાર. જુઓ તમે, આ સરોવર છે, આ ઘાટ છે. હું તમને ઘાટ બતાવું કેવી રીતે ઘાટ છે. જો કઈ રીતે છે ઘાટ. આ બાજુ માછલી ઘર પણ છે એવું લાગી રહ્યું છે. માછલીના બિસ્કિટ ને બધું કંઈક મળતું હોય છે. આ બધું જોઈ શકો છો. સરસ મજાની બેસવાની જગ્યા છે. અને આ તરફ છે ઘાટ. એક અહીં સરસ મજાનો થંભ પણ છે. અને આ ઘાટ છે. હું તમને ઘાટ બતાવું. સરસ મજાનો ઘાટ છે. કાંક આવી રીતે ઘાટ છે. અને આ બાજુ હોડી પણ છે, તે પણ હું તમને બતાવું હમણાં. આ બાજુ તમે જોઈ શકો છો નૌકા વિહાર ચાલુ છે. આ બાજુ તમે અત્યારે તો બંધ છે, પણ અહીંયા એનું કાઉન્ટર છે. નૌકા વિહાર, નૌકા જળ વિહાર. આ બાજુ માછલી ઘર, બિસ્કિટની જે ખબર. આ બાજુ સરસ મજાની બેસવાની પણ જગ્યા છે. જુઓ તમે, અત્યારે બંધ છે. જો ઉડકું છે, એક આ બાજુ ઉડકું છે, બે ઉડકા છે. એટલે આપણે આ બાજુ આવીને એટલે આની અંદર જાય ને એટલે માછલી બોટિંગ ને એવું કરવું હોય તો તમારે અહીંથી જવાનું. એટલે અત્યારે બોટિંગ ને એવું તો બંધ છે. જોઈ શકો છો આ બોટિંગ અત્યારે બોટ ડૂબાઈ ગઈ છે, પાણીમાં ભરી ગઈ છે. આ બાજુ પણ બોટરું છે, તમે જોઈ શકો છો મિત્રો. જો કાંઈક આવી રીતે લુક છે. અને આ છે ઘાટ, સરસ મજાનો ઘાટ છે. આ તો મીન ઘાટ સરોવર. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, આવા નવા વિડીયો સાથે મળતા રહેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.